અંકલેશ્વરના ગીતા ભવન મધુરમ સોસાયટીમાં રહેતા સમજુભાઈ કાનજીભાઈ રફાડિયા ઉંમર વર્ષ 83 નું 13/8/2026 રોજ અવસાન થતા તેમની અંતિમ ઈચ્છાને માન આપીને દેહદાન માટે અર્પણ કરવામાં આવ્યો હતો। સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાના પાર્થિવ દેહને પરિવારજનો, સગા સંબંધીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વજનોની હાજરીમાં સંપૂર્ણ માન સન્માન સાથે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, લીમડા વાઘોડિયા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો હતો। કોલેજના ડીન એનાટોમી વિભાગના ડોક્ટર સોની, ડોક્ટર કાંતિભાઈ પરમાર તેમજ મેડિકલના વિદ્યાર્થીઓએ પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી સંપૂર્ણ માન સાથે સ્વીકાર કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાના આ મહાન નિર્ણયને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। દેહદાન દ્વારા સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાએ મૃત્યુ બાદ પણ મેડિકલ શિક્ષણ, સંશોધન અને ભાવિ ડોક્ટરોના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે। તેમનો આ સેવાભાવ સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે અને વધુમાં વધુ લોકો દેહદાન તથા અંગદાન જેવા મહાદાન માટે આગળ આવે તેવો સંદેશ આ દુઃખદ પ્રસંગે આપવામાં આવ્યો હતો। સામાજિક કાર્યકર ગૌતમ મહેતાએ જણાવ્યું હતું કે દેહદાન એ માનવતાની સર્વોચ્ચ સેવા છે। સમાજમાં દેહદાન અંગે જાગૃતિ વધે અને વધુ લોકો આ પવિત્ર કાર્ય માટે સંકલ્પબદ્ધ બને તે સમયની જરૂરિયાત છે। મૃત્યુ જીવનનો અંત છે, પરંતુ દેહદાન દ્વારા માનવ સેવાની શરૂઆત થાય છે।